हेलो हेलो नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आपનું हार्दिक स्वागत है। હવે બાળકો આજે આપણે છેલ્લું સ્વાધ્યાય બાકી છે ચતુષ્કોણની સમજમાં। તેમાં ખાસ કરીને મેં તમને અગાઉ પણ એક વાત કીધેલી હતી કે આપણને ચતુષ્કોણના છ પ્રકારની વિશેષતા તથા ગુણધર્મો, જો આટલી વસ્તુ આપણને ખબર હશે તો જ આ સ્વાધ્યાય આપણે સમજી શકીશું। બરાબર, ચાલો તો શરૂઆત કરીએ ખરા ખોટાથી। પહેલો પ્રશ્ન છે કે વિધાન આપેલું છે એ સાચું છે કે પછી ખોટું। બરાબર, આવા આપણને 5 થી 7 વિધાનો આપેલા છે, તે આપણે નક્કી કરીશું વિધાન સાચું છે કે ખોટું। દરેક લંબચોરસ ચોરસ છે આવો પ્રશ્ન પૂછ્યો છે। શું કે દરેક લંબચોરસ ચોરસ થાય કે ન થાય? જો થાય તો હા પાડવાની જવાબ, અને જો ન થાય તો શું જવાબમાં આપીશું? ના। હવે સૌથી વધુ પ્રોબ્લેમ ક્યાં થતી હોય છે કે જ્યારે ખરા ખોટાની અંદર ચતુષ્કોણના ખરા ખોટા આવે ત્યારે તેનો જવાબ હા આપો કે ના આપો, તો એના માટે એક મેથડ યાદ રાખી લેવાની। કઈ? તો આપણે સાબિત શું કરવાનું છે કે ચોરસ છે કે નહીં। કોને? તો કે દરેક લંબચોરસ છે તે ચોરસ છે કે નહીં એવું સાબિત કરવાનું છે। બરાબર, તો જે સાબિત કરવાનું છે તેની બધી વિશેષતા ધ્યાનમાં લેવાની। બરાબર, આપણે ચોરસ સાબિત કરવાનું છે તો ચોરસની વિશેષતા જોતું જવાનું। જો એ લંબચોરસમાં આવતી હોય તો ચોરસ થશે, બાકી થશે નહીં। બરાબર, હવે વિશેષતામાં કઈ કઈ જોવાની તે પણ કહી દઉં। બાજુને લગતી અને ખૂણાને લગતી, આ બે જ વિશેષતા ધ્યાનમાં રાખવાની, બીજી એકઈ ધ્યાનમાં રાખવાની નથી। ચાલો તો જો ચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય? તો કે સમાન હોય। તો લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા છે? સમાન છે। એટલે કે જે સાબિત કરવું છે આપણે તેની વિશેષતાને ધ્યાનમાં લઈને બધી વિશેષતાનું પાલન જો આગળનો જે ચતુષ્કોણ આપણને આપેલો છે તેમાં થઈ જતું હોય તો આપેલું વિધાન સાચું છે, નહીં તો આપેલું વિધાન ખોટું છે। બરાબર, તો ચોરસમાં જો સામસામેની બાજુના માપ સરખા, લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા, ચોરસની અંદર સામસામેની બાજુઓ સમાંતર, લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર, ચોરસમાં ચારે ખૂણા 90 અંશના છે। બરાબર, તો પછી લંબચોરસમાં પણ ચારે ખૂણા કેટલાના થાય છે? 90 અંશના થાય છે। ચોરસની અંદર ચારે બાજુના માપ સરખા છે, પરંતુ બાળકો લંબચોરસની અંદર ચારે બાજુના માપ સરખા થતા નથી। તો બાળકો આપણને એક વિશેષતા એવી મળે છે કે જે ચોરસમાં છે પાલન થાય છે, પરંતુ તેનું પાલન લંબચોરસમાં થતું નથી। તો તેનો અર્થ શું થયો કે દરેક લંબચોરસને ચોરસ કહી શકાતું નથી। તો આપેલું વિધાન કેવું છે બાળકો? ખોટું છે। ખબર પડી ગઈ? તો બસ આટલે આ રીતે નક્કી કરશો તો ક્યાંય ભૂલ નહીં પડે। કઈ રીતે? તો કે જે ચતુષ્કોણ આપણે સાબિત કરવાનો છે તેની બધી વિશેષતા જો આપેલા ચતુષ્કોણમાં પાલન થઈ જાય તો પછી શું કહી શકાય કે આપેલો જે ચતુષ્કોણ છે એ આવો થઈ શકે, બાકી થઈ શકતો નથી। એટલે કે દરેક લંબચોરસને ચોરસ કહી શકાતો નથી, પરંતુ બાળકો દરેક ચોરસને લંબચોરસ કહી શકાય। આ વિધાન યાદ રાખજો। ચાલો જોઈએ, દરેક ચોરસને લંબચોરસ કહી શકાય છે। કોઈ પણ પ્રકારનો તમે ચોરસ લઈ લો તેને લંબચોરસ કહી શકાય। બરાબર, ચાલો જોઈએ હવે સાબિત શું કરવાનું છે અહીંયા? લંબચોરસ, તો લંબચોરસની બધી વિશેષતા જો ચોરસમાં આવી જતી હોય તો વિધાન સાચું, નહીં તો ખોટું। બરાબર, તો લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા, તો ચોરસમાંય છે। લંબચોરસમાં સામસામેના ખૂણાના માપ સરખા, તો ચોરસમાંય છે। લંબચોરસની અંદર ચારે ખૂણા 90 અંશના છે ફરજિયાત, તો ચોરસમાં પણ છે। લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર છે, તો ચોરસમાં પણ છે। બધી વિશેષતાનું પાલન થઈ ગયું બાજુ અને ખૂણાને લગતી। બરાબર, તો માટે આ વિધાન કેવું થાય? સાચું થાય। ક્યારે? કે દરેક ચોરસને લંબચોરસ કહી શકાય, પરંતુ દરેક લંબચોરસને ચોરસ કહી શકાતું નથી। બરાબર, તો આ એક ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખો। ચાલો તો આ વાત હતી આપણે પહેલા ખરા ખોટાની। બરાબર, હવે સમજીશું બીજું। ચાલો તો બીજું છે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। દરેક સમબાજુ ચતુષ્કોણ
સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે સાબિત શું કરવાનું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ। અને જે સાબિત કરવાનો છે તેની બધી વિશેષતાનું પાલન જો સમબાજુમાં થતું હોય, બરાબર, તો વિધાન સાચું છે, નહીં તો વિધાન કેવું થશે? ખોટું છે, બરાબર। ચાલો તો જોઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જુઓ, સામસામેની બાજુના માપ કેવા હતા? તો કે સરખા હતા। તો સમબાજુમાં પણ સામસામેની બાજુના માપ કેવા થાય છે? સરખા થાય છે। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હતા। સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા થશે? સરખા થશે, કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી છે? સમાંતર છે, એટલા માટે। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર છે, તો પછી સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હતી? સમાંતર હતી। તો બધા વિધાનનું પાલન થઈ ગયું। તો માટે શું કહી શકાય? કે દરેક સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે। ક્લિયર બાળકો? તો આ બીજું વિધાન કેવું થશે? આપણું સાચું થશે। ચાલો ત્રીજું વિધાન જોઈએ। દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે। દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે। હવે આ વિધાન શું કહેવા માંગે તે સમજો। પહેલું વિધાન છે અહીંયાથી આટલા સુધીનું, બરાબર। અને પછી શું કહે છે? પહેલાં તો આટલું સાબિત કરવાનું આપણે કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે। તો સમબાજુ ચતુષ્કોણની બધી વિશેષતાનું પાલન શેમાં થવું જોઈએ? ચોરસમાં થવું જોઈએ, બરાબર। તો સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે, તો ચોરસમાં સામસામેની બાજુ સમાંતર હોય છે। સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન જ હોય છે, બરાબર। તો ચોરસમાં પણ સામસામેના ખૂણાના માપ સમાન થશે। કેવા કિસ્સાઓમાં? જ્યારે આ સમાંતર બાજુ હોય ત્યારે। પછી સમબાજુ ચતુષ્કોણની અંદર ચારે બાજુના માપ સરખા હોય છે, તો ચોરસમાં પણ ચારે બાજુના માપ સરખા હોય છે। બધી વિશેષતાનું પાલન થઈ ગયું, બરાબર, બાજુ અને ખૂણાની લગતી। તો માટે શું કહી શકાય? કે દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહે છે। અહીંયા સુધી વિધાન સાચું। હવે સાથે સાથે શું પ્રશ્ન પૂછ્યો છે? કે તેમજ લંબચોરસ પણ છે। કોણ? તો કે આ દરેક ચોરસ લંબચોરસ પણ થાય છે, આવું સાબિત કરવાનું હોય। કારણ કે એક જ ખરા ખોટાની અંદર બે વિધાન બને છે। કયા કયા? તો કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, આ પહેલું વિધાન। દરેક ચોરસ લંબચોરસ પણ છે, આ કેટલામું વિધાન થયું? આપણું બીજું। બંનેનું પાલન થતું હોય તો જ વિધાન સાચું આવશે, નહીં તો ખોટું। તો દરેક ચોરસ લંબચોરસ છે, હમણાં જ આપણે સાબિત કર્યું હતું, બરાબર। તો ચાલો જોઈએ। લંબચોરસ સાબિત કરવું છે તો લંબચોરસની બધી વિશેષતાનું પાલન ચોરસની અંદર થવું જોઈએ। તો આપણે શું કહી શકીશું? કે આપેલું વિધાન સાચું છે, નહીં તો આપેલું વિધાન કેવું આવશે? ખોટું, બરાબર। તો જુઓ, લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા, તો ચોરસમાં સામસામેની બાજુના માપ સરખા। લંબચોરસમાં ચારે ખૂણા 90 અંશના, તો ચોરસમાં ચારે ખૂણા 90 અંશના। લંબચોરસની અંદર સામસામેની બાજુ સમાંતર, તો ચોરસની અંદર સામસામેની બાજુ સમાંતર। બધી વિશેષતાનું પાલન થઈ ગયું। તો માટે દરેક ચોરસને લંબચોરસ પણ કહી શકાય છે। તો માટે આ કેવું વિધાન થશે? અહીંયા સાચું વિધાન। ચાલો ત્યારબાદનું વિધાન જોઈએ। દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી। વિધાન નંબર 4, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી। હવે પ્રશ્ન એવો પૂછ્યો છે નકારાત્મક, એટલે કે આપણે જો એવું સાબિત શું કરીશું? કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। જો આવું સાબિત થઈ જાય તો વિધાન કેવું આવે? ખોટું, કારણ અહીંયા શું આપ્યું છે આપણને? નથી, એટલા માટે। અને જો ન સાબિત થાય તો વિધાન કેવું થશે? સાચું, બરાબર। ચાલો તો જોઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપણને આપેલો છે તેની બધી વિશેષતા શેમાં આવી જોઈએ? ચોરસમાં। તો આપણે શું કહી શકીશું? કે દરેક ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, પણ અહીંયા તો શું આપેલું છે? નથી। જો પાલન થઈ ગયું તો આનો જવાબ સાચો આવવો જોઈએ, અહીંયા છે એવું આવવું જોઈએ, પણ આપ્યું છે નથી, તો વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે, બરાબર। ચાલો તો જોઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા। તો ચોરસમાં હોય છે સામસામેની બાજુના માપ સરખા, તો કે આ
समांतर बाजू चतुष्कोण में साम सामेना खूणाना माप समान होय छे। तो चौरस में केवा होय छे? साम सामेना खूणाना माप समान होय छे। समांतर बाजू चतुष्कोण में साम सामेनी बाजुओ समांतर होय छे। तो चौरस में पण साम सामेनी बाजुओ केवी थशे? समांतर। तो बधी विशेषतानुं पालन थई गयुं बाजू अने खूणाने लगती। तो माटे शुं कही शकाय के दरेक चौरस समांतर बाजू चतुष्कोण छे एवुं आवे, पण आप्युं छे शुं आपणने? नथी। तो माटे आपेલું विधान केवुं थशे? खोटुं थशे। चलो त्यारबाद पांचमुं विधान जोईए। दरेक पतंगाकार चतुष्कोण समबाजू चतुष्कोण छे। दरेक पतंगाकार चतुष्कोण समबाजू चतुष्कोण छे। चलो हवे आ विधान शुं कहेवा मांगे छे ते समजी लो खास। दरेक पतंगाकार चतुष्कोण समबाजू चतुष्कोण छे। આપણે સાબિત શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણ। તો જે સાબિત કરવું છે તેની બધી વિશેષતાનું પાલન જો પતંગાકાર ચતુષ્કોણમાં થતું હોય તો જવાબ બામાં આવશે, નહીં તો શું આવશે? નામાં, એટલે કે ખોટું વિધાન છે। તો સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા હોય। તો પતંગાકાર ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ સરખા હોતા નથી। તો એક જ વિશેષતા આપણને એવી મળી ગઈ, કેવી? કે પાલન થતું નથી। બરાબર, આપણે ફક્ત એક જ વિશેષતા એવી મેળવવાની કે જો પાલન ન થતું હોય એક વિશેષતાનું તો વિધાન કેવું થઈ જાય? ખોટું। બાકી ભલે બાકીની જેટલી પણ વિશેષતા હોય તે બધી વિશેષતાનું પાલન થતું હોય। બરાબર, તો અહીંયા જે આપણને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે તેમાંની આપણે એક વિશેષતા લીધી કે ચારે બાજુના માપ સરખા હોય છે। તો અહીંયા પતંગાકાર જે ચતુષ્કોણ છે તેમાં ચારે બાજુના માપ સરખા હોતા નથી। તો એક એવી વિશેષતા મળી ગઈ કે જેનું પાલન થતું નથી। તો બાકીની વિશેષતા આપણે જોવાની જરૂરિયાત નથી। તો માટે આપેલું વિધાન કેવું થશે? ખોટું થશે। બરાબર, ચાલો હવે ત્યારબાદનું આપણે જોઈએ છઠ્ઠું। અહીંયા બુકમાં ABCD નામ આપ્યા છે, ABCD E અને F। દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે। હવે આ વિધાન હતું તેનું અહીંયા વિરુદ્ધમાં આપ્યું છે। જુઓ, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે। હવે આપણને જે ઉપરનું વિધાન હતું તેનું ઉલટું કરી નાખ્યું। શું કે અહીંયા આપણે એવું સાબિત કર્યું કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થતો નથી। તો હવે શું પ્રશ્ન પૂછ્યો કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ થાય છે? આવો એક પ્રશ્ન ફેરવીને પૂછ્યો। ચાલો ચેક કરીએ। હવે આપણે શું કરવાનું થશે? પતંગાકાર ચતુષ્કોણની જેટલી વિશેષતા છે તે બધી વિશેષતાનું પાલન જો સમબાજુમાં થઈ જતું હોય તો આપણે શું કહી શકીશું? જવાબની અંદર હા, નહીં તો જવાબમાં શું આવશે? ના આવશે। બરાબર, તો જુઓ પતંગાકાર ચતુષ્કોણની અંદર પાસ પાસેની બાજુના માપ સરખા હતા, યાદ હોય તો સમબાજુમાં પાસ પાસેની માપ તો સરખા જ થાય, કારણ કે ત્યાં તો ચારે ચાર બાજુના માપ સરખા છે એટલા માટે। પતંગાકાર ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાની એક જોડ સમાન હતી, તો સમબાજુમાં તો સમાન થવાની જ છે, કારણ કે સમબાજુ કેવો પ્રકારનો ચતુષ્કોણ છે? એક પ્રકારનો સમાંતર બાજુ જ છે એટલા માટે। તો પતંગાકાર ચતુષ્કોણની અંદર બીજું તમે જોશો બાળકો તો બે જ વિશેષતા મેન હતી। કઈ કઈ? તો કે એક તો બાજુને લગતી, બરાબર, અને એક ખૂણાને લગતી, બે જ વિશેષતા હતી। બે વિશેષતાનું પાલન આમાં થાય છે। તો માટે તમે શું કહી શકો કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ થાય છે। બરાબર, તો આ વિધાન કેવું આવશે? સાચું આવશે। ચાલો હવે ત્યારબાદ આગળનું વિધાન જોઈએ। સાતમું, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે। દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો સાબિત કરવાનો છે? કે સમલંબ ચતુષ્કોણ છે। ચાલો તો સમલંબ ચતુષ્કોણની જેટલી પણ વિશેષતા છે એ બધી વિશેષતા જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવી જતી હોય તો વિધાન સાચું છે, નહીં તો ખોટું। પરંતુ આ વસ્તુ સાબિત કરવા માટે મહત્વનું શું છે? તો
તો આપણે જાણીએ છીએ કે કેવી વિશેષતાઓ ધ્યાનમાં લેવાની, ખાસ કરીને એક તો બાજુ આધારિત અને બીજી ખૂણા આધારિત, બરાબર. પરંતુ અમુક ચતુષ્કોણ એવો હોય જેની ખૂણા આધારિત કોઈ વિશેષતા નથી, તો ધ્યાનમાં લેવાની નહીં. વિકર્ણની એકેય ધ્યાનમાં નથી લેવાની, બરાબર. તો સમલંબ ચતુષ્કોણની અંદર કોઈ પણ એક બાજુની જોડ સામસામેની એક બાજુની જોડ સમાંતર હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવું થાય છે? તો કે હા, ત્યાં તો બે જોડું સમાંતર જ છે સામસામેની બાજુની, બરાબર. સમલંબ ચતુષ્કોણની કોઈ એક જ તરફના અંતઃકોણોનો સરવાળો, ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો કોઈ પણ બે પાસના ખૂણા લઈ લો, ત્યાં તો બેનો સરવાળો 180 થતો જ તો માટે બે વિશેષતા હતી, તો બે વિશેષતાનું પાલન થાય છે. તો માટે શું કહી શકશો કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહી શકાય છે. તો માટે આ પણ વિધાન કેવું થશે? સાચું થશે. ચાલો ત્યારબાદ છેલ્લું વિધાન જોઈએ. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. વિધાન નંબર 8. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? સમલંબ ચતુષ્કોણ, બરાબર. અને દરેક ચોરસ છે એ શું છે? સમલંબ ચતુષ્કોણ છે એવું કીધું છે. તો તેનો અર્થ શું થયો કે સમલંબ ચતુષ્કોણ છે તેની બધી વિશેષતા જો ચોરસમાં આવતી હોય તો જવાબમાં હા આવશે, નહીં તો શું આવશે? ના. સમલંબ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની કોઈ એક જોડ સમાંતર હોય છે, તો ચોરસમાં હોય છે? તો કે હા. પહેલું વિધાન સાચું થઈ ગયું, પહેલી વિશેષતાનું પાલન થઈ ગયું. બીજી વિશેષતા જોઈએ. સમલંબ ચતુષ્કોણની અંદર કોઈ એક જ બાજુના, એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 અંશ હોય છે. તો આપણે જાણીએ છીએ કે ચોરસમાં પણ આવું થાય છે, બરાબર. તો આ સમલંબમાં તો બે જ વિશેષતા હતી, મેઇન બાજુ અને ખૂણાને લગતી. તો બે વિશેષતાનું પાલન ચોરસમાં થઈ જાય છે. તો માટે આપેલું વિધાન કેવું થશે? સાચું થશે, બરાબર બાળકો. તો આ વાત હતી આપણા વિશેષતા ઉપર આધારિત વિધાનો સાચા છે કે ખોટા. યાદ કઈ રીતે રાખવાના બાળકો? શોર્ટમાં કહી દઉં, જે વસ્તુ સાબિત કરવી છે, બરાબર, તેની વિશેષતા લેવાની ધ્યાનમાં. અને કઈ કઈ ધ્યાનમાં લેવાની? તો કે બાજુ આધારિત અથવા ખૂણા આધારિત. તે બધી વિશેષતાનું પાલન જો આગળ જે ચતુષ્કોણ આપ્યો છે તેમાં થઈ જતી હોય તો વિધાન સાચું છે, નહીં તો વિધાન ખોટું છે. આ મેથડથી બાળકો યાદ રાખશો તો દરેક ખરા ખોટાની અંદર બહુ સરળતા રહેશે. કારણ કે 9મા ધોરણની અંદર આ ટોપિક બેઠે બેઠો આવશે, બંનેમાં કોઈ તફાવત નથી, બરાબર. ચતુષ્કોણના પ્રકરણોની અંદર ભૂમિતિમાં. ચાલો હવે આની અંદર બીજો પ્રશ્ન જોઈએ. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં પ્રશ્ન નંબર 2. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. ચારેય બાજુની લંબાઈ સમાન હોય. અને બીજો પ્રશ્ન, 4 કાટખૂણા હોય. ચાલો જુઓ, હવે આ પ્રશ્ન કહેવા શું માગે છે તે સમજો ખાસ ધ્યાનથી. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુના માપ બોલો કે બાજુની લંબાઈ બોલો, ગમે તે બોલી શકાય, બરાબર. ચારેય બાજુની લંબાઈ સમાન હોય. તો આપણે ચતુષ્કોણના 6 પ્રકાર ભણ્યા. એમાંથી કેવા એવા ચતુષ્કોણ હતા જેની ચારેય બાજુના માપ સરખા હતા? તો એક કેવો ચતુષ્કોણ હતો? તો કે ચોરસ, જેની ચારેય બાજુના માપ કેવા હતા? સરખા હતા. તો માટે પહેલો જવાબ શું આવશે? અહીંયા ચોરસ આવશે. બીજો કયો એવો ચતુષ્કોણ હતો જેની ચારેય બાજુના માપ સમાન હતા? તો કે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની પણ ચારેય બાજુના માપ કેવા થતા હતા? સરખા થતા હતા, બરાબર. બે જેવા ચતુષ્કોણ હતા. તો આ બે જવાબ આવશે. હવે બીમાં શું કહે છે તે જુઓ. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં 4 કાટખૂણા હોય. કાટખૂણા એટલે કેટલા અંશનો ખૂણો? 90 અંશનો ખૂણો. પણ કયો 90 અંશનો ખૂણો ધ્યાનમાં લેવાનો ખાસ સમજો. વિકર્ણને આધારિત પ્રશ્ન પૂછેલો નથી. આપણને કોને આધારિત પ્રશ્ન પૂછેલો છે? કાટખૂણાને આધારિત, બરાબર. અને અહીંયા કયા કાટખૂણાની વાત થાય છે? ચતુષ્કોણના જે મેઇન 4 ખૂણા છે તેની વાત થાય છે.
તો એવા કયા કયા ચતુષ્કોણ હતા કે જેના ચારે ચાર ખૂણા 90 અંશના હતા અથવા તો કાટખૂણા હતા? તો ચાલો જોઈએ. એક તો ચોરસ. તો ચોરસમાં તમે જોશો તો ચોરસના ચારે ચાર ખૂણા 90 અંશના હતા. તમે આમ ચોરસ દોરો તો તેના ચારે ચાર ખૂણા કેટલા અંશના થતા હતા? 90 અંશના. બરાબર. અને બીજો કયો આવશે? તો કે લંબચોરસ. તો લંબચોરસની અંદર પણ તમે જોશો તો ચારે ચાર ખૂણા કેટલા અંશના થાય છે? 90 અંશના થાય છે. બરાબર. તો આ રીતે આપણને જવાબ આવશે. એટલે આવા એક માર્કમાં ઘણીવાર પૂછાય છે. એટલે સ્વાધ્યાય જે 3.4 છે ધ્યાનમાં શું રાખવાનું કે આમાંથી એક માર્કના પ્રશ્નો ફરજિયાત હોય છે અને ઘણીવાર 2 થી 3 પ્રશ્નો પૂછાય, જોડકું પૂછાય, ગમે તે પૂછાઈ શકે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. કેવી રીતે એક ચોરસ એ પહેલો પ્રશ્ન ચતુષ્કોણ, બીજો પ્રશ્ન સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજો પ્રશ્ન સમબાજુ અને ચોથો પ્રશ્ન લંબચોરસ. હવે આ પ્રશ્ન શું છે તે સમજી લો ખાસ. આ એક વસ્તુ સમજાવવાની છે. હમણાં આપણે જે ખરા ખોટા સમજ્યા, બરાબર, જો એ સમજી જાય છે તો આ વસ્તુ સમજાઈ જશે. ચાલો જોઈએ. આપણે સાબિત શું કરવાનું છે કે આ ચોરસ છે, બરાબર, ચોરસને ચતુષ્કોણ કહેવાય? હા કે ના કહેવાય? તેને આપણે ચતુષ્કોણનો પ્રકાર જ છે. બરાબર. એ કેવી રીતે સમજાવવું એ હમણાં આપણે સમજીએ. ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે તે પણ સમજાવો. ચોરસને સમબાજુ કહેવાય છે તે સમજાવો. અને ચોરસને લંબચોરસ પણ કહે છે તે વસ્તુ પણ સમજાવો. આ બધી વસ્તુ આપણે સમજાવવાની છે. બરાબર. તો ખરા ખોટામાં શું આવતું હતું કે આગળ દરેક શબ્દ આવતો હતો, યાદ છે? તો દરેક ચોરસને ચતુષ્કોણ કહેવાય. હવે એ સમજાવવાનું. દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય, સોરી, સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તે પણ વિધાન સમજાવવાનું. દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તે પણ વિધાન સમજાવવાનું. અને દરેક ચોરસને લંબચોરસ કહેવાય તે પણ વિધાન સમજાવવાનું. તો બાળકો આ વસ્તુ 4 પ્રશ્નો છે. તો હવે તમે તમારી રીતે કઈ રીતે લખી શકશો? તો જો અહીં હું બોલું છું, ખાસ ધ્યાન આપજો. ચોરસને મારે ચતુષ્કોણ સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે ચોરસને ચોરસ ચતુષ્કોણ બનવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? તો કે 4 શિરોબિંદુઓની જરૂર પડે છે. પહેલી વાત આ. બરાબર. અને ચારે ચાર શિરોબિંદુ એક જ સમતલ પર આવેલા હોવા જોઈએ. અને ચારે ચાર શિરોબિંદુઓ શેના દ્વારા જોડાયેલા હશે? રેખાખંડ દ્વારા જોડાયેલા હશે. અને કોઈ બંધ આકૃતિ બનતી હોય, બરાબર, તો આ બધી વસ્તુનું પાલન થાય છે. તો માટે શું કહી શકાય કે દરેક ચોરસ એ ચતુષ્કોણ છે. પેલું મળી ગયું. બરાબર. હવે બીજું, દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું સાબિત કરવું છે આપણે. તો શું કરશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે. ચોરસમાં હોય છે તો કે આ. પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. માટે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ થાય છે. બરાબર. હું 3 શરત એવી બોલ્યો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બોલ્યો, પણ એ શેમાં પાલન થાય છે? ચોરસમાં. તો માટે સાબિત થઈ ગયું. ખરા ખોટા હતા તેના જેવું જ છે. હવે મારે સમબાજુની બધી વિશેષતા લઈશ અને તેનું પાલન જો ચોરસમાં થતું હશે તો આપણે સમજી દઈશું કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો કઈ રીતે આવશે? તો કે સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુના માપ સરખા છે તથા ચોરસની અંદર પણ ચારેય બાજુના માપ સરખા છે. આમ બેયના વિધાન એક સાથે બનાવવાના. બરાબર. જેથી કરી શું કે અલગ અલગ ન લાગે. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર છે તો ચોરસની અંદર પણ સામસામેની બાજુઓ સમાંતર છે. બસ આ 2 કારણ આપો તો ચાલે, ખૂણાના આપવાની જરૂર નથી. તો માટે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ પણ થાય છે. હવે વાત કરીએ લંબચોરસની. દરેક ચોરસ એ લંબચોરસ થાય છે. તો આ તો વિધાન આપણે ઘણીવાર ભણ્યા. બરાબર. તો શું આવશે કે લંબચોરસના ચારે ખૂણા 90 અંશના છે તથા ચોરસના પણ ચારે ખૂણા 90 અંશના છે. લંબચોરસની અંદર સામસામેની બાજુઓના માપ સરખા છે તથા ચોરસની અંદર પણ સામસામેની બાજુના માપ સરખા છે. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર છે તથા ચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાંતર છે. માટે દરેક ચોરસ એ લંબચોરસ પણ થાય છે. બરાબર. તો બસ આ રીતે આપણે સમજૂતી આપી શકીએ છીએ. અને સમજૂતી બાળકો આપણે વિશેષતા ઉપર આપણી રીતે આપી શકીએ, તેમાં કોઈ એવું ચોકસાઈ નથી કે હું બોલ્યો તે રીતે જ આપવાની. પણ એક ધ્યાન રાખવાનું, જે સાબિત કરવાનું છે તેની વિશેષતા લખી અને તેની સરખામણી જે ચતુષ્કોણ આપેલો છે તેની સાથે કરવાની. બરાબર. ચાલો ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ.
નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. હવે કોને આધારિત આપવાના છે? આપણે વિકર્ણને આધારિત ચતુષ્કોણના નામ આપવાના છે. ચાલો તો પહેલું જોઈએ. વિકર્ણને ધ્યાનમાં લેવાનું, પછી બીજું કંઈ ધ્યાનમાં લેવાનું નહીં. કોના વિકર્ણ? તો કે ચતુષ્કોણના. પરસ્પર દુભાગે. ચાલો આ પહેલું જોઈએ, બાકીના પછી જોઈએ. હવે બાળકો જો આપણે ચતુષ્કોણના કુલ 6 પ્રકાર ભણ્યા. આવી 6 પ્રકારમાંથી એવા કયા કયા ચતુષ્કોણ હતા કે જેમના બંને વિકર્ણ પરસ્પર દુભાગતા હતા? પરસ્પર એટલે એકબીજાને દુભાગે. પછી એક વિકર્ણ બીજાને દુભાગતો હોય ને બીજો પહેલાને ન દુભાગતો હોય તો તેવા ચતુષ્કોણ લેવાના થાય નહીં. આપણે ફક્ત કેવા ચતુષ્કોણના નામ આપવાના કે જેમના વિકર્ણ એકબીજાને દુભાગે તેવા, એટલે કે એક વિકર્ણ બીજા વિકર્ણના 2 સરખા ભાગ પાડતો હોય તેવા. તો ચાલો જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ હતો તો સમાંતર બાજુ, પહેલો જવાબ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે, બરાબર. બીજો જવાબ લખીએ ચોરસ. તો ચોરસની અંદર પણ બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે. ત્યારબાદ ત્રીજો જવાબ લંબચોરસ. તો આ ચતુષ્કોણનો પ્રકાર પણ એવો જ હતો, બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે. અને સમબાજુ. તો આ ચતુષ્કોણના 4 જ એવા પ્રકાર છે કે જેમાં બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે, એટલે કે પહેલો વિકર્ણ બીજાના 2 વિકર્ણના 2 સરખા ભાગ પાડે અને બીજો વિકર્ણ પહેલા વિકર્ણના 2 સરખા ભાગ પાડે છે, બરાબર. ચાલો તો હવે આમાં બીજો પ્રશ્ન જોઈએ. પરસ્પર લંબ દ્વિભાજક હોય. પરસ્પર લંબ દ્વિભાજક હોય. હવે આ કોની વાત થાય છે? વિકર્ણના આધારિત. ધ્યાન રાખજો કે તમને જે ચતુષ્કોણ આપ્યો છે તેના વિકર્ણ પરસ્પર લંબ દ્વિભાજક હોય તેવા ચતુષ્કોણના નામ આપો. ચાલો તો જોઈએ. હવે આપણને ખબર છે કે ચોરસ એવો ચતુષ્કોણ હતો કે જેના બંને વિકર્ણ પરસ્પર લંબ દ્વિભાજક હતા. યાદ છે? લંબનો અર્થ શું થાય ખાસ સમજો બાળકો. લંબ એટલે એકબીજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનતો હોવો જોઈએ? ફરજિયાત 90 અંશનો. તો તે બંને વસ્તુને લંબ કહેવાય, બંને રેખાખંડોને, બરાબર. હું એક આમ રેખાખંડ દોરું ને એક આમ રેખાખંડ, તો બંને વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. બંને બાજુ, એક બાજુ બનતો હોય તો બીજી બાજુ બનતો જ હોય, બરાબર. તો માટે આ એકબીજાને કેવા કહેવાય? લંબ કહેવાય. અને લંબ એટલે 90 અંશનો ખૂણો, એટલે કે કાટખૂણો, બરાબર. અને બીજું શું? દ્વિભાજક. દ્વિભાજકનો અર્થ આપણે પહેલાં પણ ભણ્યા હતા કે દ્વિભાજક બોલું કે દુભાગે બોલું બંને વાત એક જ છે, બરાબર. દ્વિ એટલે કે 2, ભાજક એટલે કે ભાગ. તો 2 સરખા ભાગ પાડવા અને કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે. પણ કોની વાત થાય છે? વિકર્ણની. તો એવા વિકર્ણો આપણે એવા ચતુષ્કોણના નામ આપવાના કે જે બંને વિકર્ણ એકબીજાના 2 સરખા ભાગ પાડે છે અને સાથે સાથે લંબ હોય, એટલે કે 90 અંશનો ખૂણો ધરાવતા હોય. તો તેવા કયા કયા ચતુષ્કોણ આવશે? તો ચાલો જોઈએ. એક તો ચોરસ. ચોરસમાં બંને વિકર્ણ એકબીજાના 90 અંશના ખૂણે છેદતા હતા અને દ્વિભાજક હતા, એટલે કે દુભાગતા હતા, બરાબર. અને બીજું આવશે સમબાજુ. તો બાળકો જોઈએ, સમબાજુ ચતુષ્કોણની અંદર પણ બંને વિકર્ણ એકબીજાને 90 અંશના ખૂણે દુભાગે છે, બરાબર. ચાલો તો એવા 2 ચતુષ્કોણ ફક્ત મળે છે આપણને. ત્રીજો પ્રશ્ન જોઈએ. સમાન હોય. હવે આ પ્રશ્ન શું કહેવા માંગે છે તે સમજો. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમના વિકર્ણોના માપ સમાન હોય. હવે તેવા કયા કયા ચતુષ્કોણ આવશે? તો આપણે જાણીએ છીએ કે એક ચોરસ એવો ચતુષ્કોણ હતો કે જેના બંને વિકર્ણના માપ કેવા હતા? સરખા હતા. અને બીજો કયો ચતુષ્કોણ આવશે? તો કે લંબચોરસ. લંબચોરસ એક એવો ચતુષ્કોણ હતો કે જેના બંને વિકર્ણના માપ સમાન હતા, બરાબર બાળકો. તો જો આપણને ચતુષ્કોણની વિશેષતાઓ વ્યવસ્થિત આવડતી હશે તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણે ઇઝીલી આપી શકીએ છીએ. ચાલો ત્યારબાદ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે,
તે સમજાવો. હવે જો બાળકો આપણે અત્યાર સુધી જેટલા પણ ચતુષ્કોણ ભણ્યા તે બધા બહિર્મુખ જ હતા, બરાબર. હવે અંતર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય અને બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય તે શોર્ટમાં આપણે સમજી લઈએ, બરાબર. ચાલો તો જુઓ, જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ આમ બહારની બાજુ આવેલા હોય તેવા પ્રકારના બધા ચતુષ્કોણને કેવા કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. બહિ એટલે બહાર, મુખ એટલે જેનું મુખ બહારની બાજુ હોય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. પણ મુખ એટલે કોણ? તો કે જેટલા પણ શિરોબિંદુ છે તેની વાત થાય છે, બરાબર. તે શું થઈ જાય? તેના મુખ. હવે આપણે જોઈએ અંતર્મુખ ચતુષ્કોણ. તો હવે આ ચતુષ્કોણ જુઓ, તો આ ચતુષ્કોણના જે ચાર શિરોબિંદુ છે એમાંનું એક શિરોબિંદુ ક્યાં છે? અંદરની બાજુ છે, બરાબર. તો આ કેવા પ્રકારનો ચતુષ્કોણ થયો? અંતર્મુખ ચતુષ્કોણ. ને આ કેવા પ્રકારના થયા? બહિર્મુખ. તો બાળકો આપણે ચતુષ્કોણના જેટલા પણ ચેપ્ટરો આવશે આગળ પણ તમારે 9-10માં બધા લગભગ બહિર્મુખ ચતુષ્કોણની જ આપણે વાત થશે. અંતર્મુખ ચતુષ્કોણને લગતી વિશેષતા કે તેને લગતા પ્રશ્નોત્તર આપણે આવતા નથી, બરાબર. હવે બીજી વસ્તુ ખાસ સમજી લેવાની, આ કોના આધારે વ્યાખ્યા આપી આપણે? શિરોબિંદુના આધારે, બરાબર. તો એ વસ્તુ આમાં સમજાઈ દેવાની. શું કે લંબચોરસના ચારે ચાર શિરોબિંદુઓ બહારની બાજુ આવેલા છે, બરાબર, કે બહિર્મુખ છે. બીજું શું સમજાવવાનું? બીજું કારણ. હવે જે કારણ આપું ને તે જ મેઇન કારણ છે. આ તો એક જનરલી છે, બરાબર, કે જે આપણે આકૃતિ ઉપરથી આપ્યું. હવે આપણું જે મેઇન કારણ આવશે તેમાં એવો જવાબ આવશે કે તમે જુઓ, બહિર્મુખ ચતુષ્કોણ હશે તેના બંને વિકર્ણ એકબીજાને અંદરની તરફ છેદતા હશે. અહીંયા જે મેં બહિર્મુખ ચતુષ્કોણ દોર્યો તેના બંને વિકર્ણ એકબીજાને ક્યાં છેદે છે? અંદરની તરફ છેદે છે, બરાબર. એટલે કે જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે તે ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. પરંતુ આ ચતુષ્કોણમાં જોશો તો બંને વિકર્ણ એકબીજાને છેદતા નથી. તો તેવા પ્રકારના ચતુષ્કોણને શું કહે છે? અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. બહિર્મુખ ચતુષ્કોણમાં બંને વિકર્ણ એકબીજાને છેદે છે, અંતર્મુખ ચતુષ્કોણમાં બંને વિકર્ણ એકબીજાને છેદતા નથી, બરાબર. તો લંબચોરસમાં બસ આ જ કારણ લખવાનું કે લંબચોરસના બંને વિકર્ણ એકબીજાને છેદે છે, તો માટે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. આ થઈ ગઈ આપણી સમજૂતી. અને બીજું થોડુંક વધારે લખવું હોય તો શિરોબિંદુના આધારે લખી શકો, બરાબર. હવે એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ જે ખાલી સમજૂતી છે, બરાબર બાળકો. અને તેના માટે હું ખાલી આકૃતિ દોરીશ, આખી રકમ નહીં લખું. હવે આવો એક આપણને કાટકોણ ત્રિકોણ આપ્યો છે અને તેનું મધ્ય બિંદુ છે અહીંયા O. મધ્ય બિંદુનો અર્થ શું થાય તો તે તમને સમજાવી દઉં. પહેલાં તો આપણે આકૃતિ દોરી લઈએ, A, B અને C. હવે જો આપણને શું કીધું છે ખાસ સમજો, આ એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે કાટકોણ ત્રિકોણની અંદર આપણને શિરોબિંદુઓ 3 આપેલા છે, A, B અને C. અને બિંદુ કયું છે તો કે O. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે A થી લઈને O નું અંતર, B થી લઈને O નું અંતર અને C થી લઈને O નું અંતર, આ ત્રણેય અંતર કેવા થવા જોઈએ? સમાન થાય છે, બરાબર. આ વસ્તુ આપણે સમજાવવાની છે. સાવ સિમ્પલ જ છે બાળકો. હવે તમે એક વસ્તુ વિચારો, આ કાટકોણ ત્રિકોણ છે અને આ બિંદુ કયું છે? મધ્ય બિંદુ. કોનું? રેખાખંડ ACનું. તો આ મધ્ય બિંદુ હોય તો એક વસ્તુ ક્લિયર છે કે હું આવો નવો કાટકોણ ત્રિકોણ આમ જો વાળીને આમ બીજી વાર આમ ખોલું, બરાબર, તો એ કેવો આકાર બની જાય? કાં તો ચોરસ બને ને કાં તો કેવો બની જાય? લંબચોરસ બની જશે, બરાબર. તો આટલો જે ભાગ છે, બરાબર, આ તૂટક રેખા દોરો એટલે વ્યવસ્થિત અલગ લાગે. તો આટલો જે વધારાનો ભાગ છે તે બીજો ત્રિકોણ આપણને કાટકોણ ત્રિકોણ મળ્યો. તો હવે જુઓ બાળકો, આ લંબચોરસ આકાર બન્યો, બરાબર, અથવા ચોરસ બને તો ચિંતા નહીં કરવાની. પરંતુ આપણને રકમની અંદર ચોરસ છે કે લંબચોરસ એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક ચોરસને લંબચોરસ કહેવાય છે, બરાબર. એટલે આ ધ્યાન રાખજો ખાસ. ચાલો તો જોઈએ, A થી O નું અંતર, C થી O નું, B થી O નું કેવા અંતર થાય છે? સરખા. આવું સાબિત કરવાનું છે. મેં આવો એક કાટકોણ ત્રિકોણ દોર્યો, સરખા ખૂણાવાળો, સરખા માપવાળો. જેટલું BC નું માપ એટલું હું નામ આપી દઉં D. AD નું માપ, AB નું માપ હશે એટલું CD નું માપ હશે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ હોય તો બંને વિકર્ણના માપ કેવા થાય? સમાન થાય. તો તેનો અર્થ શું થયો કે બંને વિકર્ણના માપ સમાન છે, તો અને બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે. તો હવે જુઓ બાળકો, તો A થી O નું જેટલું અંતર હશે એટલું જ O થી C નું હશે, પછી B થી O નું હશે એટલું જ O થી D નું હશે. અને ચારે ચાર આ જે ભાગ પડ્યા એ ચારે ચાર ભાગના માપે કેવા થશે? સરખા. એનું એક જ કારણ કયું કે બંને વિકર્ણના માપ સમાન છે.
બરાબર, અને બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે, તો માટે તમે કહી શકો કે A થી O નું માપ, B થી O નું માપ અને C થી O નું માપ સમાન થાય છે. અને આ તો બધું વસ્તુ આપણે આગળ પણ જ્યારે પ્રકાર હતો જ્યારે સમજતા હતા ત્યારે પણ સમજી ગયા હતા. બરાબર બાળકો, તો અહીંયા સુધી રાખીશું આજે આપણે, અને આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ધન્યવાદ.